નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે। હું છું પિન્ટુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર હવે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। એમાં હવે જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એવા બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરી જે જનસભાને સંબોધિત કરતી વખતે ધાનેરાની અંદર એવું શું બોલ્યા છે, આખા સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હા દોસ્તો, હું તમને આખો વિડીયો બતાવીશ, પૂરી જાણકારી આપીશ કે બસ મારી સાથે બન્યા રહેજો લાસ્ટ સુધી, તમને હું આખી જાણકારી આપીશ। હા દોસ્તો, લાસ્ટ સુધી બન્યા રહેજો। હા, રેખાબેન ચૌધરી એવું શું બોલ્યા છે જે આખા સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તમામ જાણકારી આપીશ। બસ દોસ્તો, હા એના પહેલાં જો મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાય શું છે એ જરૂર જણાવજો। કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। હા દોસ્તો, હું તમને એ પણ બતાવીશ કે રેખાબેન ચૌધરી એવું શું બોલ્યા કે આખા સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હા દોસ્તો, હું તમને પૂરી મારા વિડીયોની અંદર જાણકારી મળશે કે રેખાબેન ચૌધરી ધાનેરાની અંદર જનસભા સંબોધિત કરતી વખતે એવું શું બોલ્યા કે આખા સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ પહેલાં સાંભળી લો કે રેખાબેન ચૌધરી શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ। જનતા પાર્ટી જે વચન આપે છે તે જરૂરથી પૂરું કરે છે અને ભારતીય જનતા પાર્ટી તો ધર્મના રક્ષણ માટે નિમાયેલી છે અને ભારતીય જનતા પાર્ટી ગૌ માતાના રક્ષણ સાથે પણ જોડાયેલી પાર્ટી છે અને આપણા ધાનેરાના મત વિસ્તારમાં આપણા શ્રી માવજીભાઈ પટેલ સાહેબના ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ સાહેબના નેતૃત્વના આદરણીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પાણીના પ્રશ્નો ઉકેલાયા છે અને જે વિકાસની ગતિ ધાનેરા કરી રહ્યો છે એમાં પણ હું મારો સહયોગ જરૂરથી રાખીશ અને જરૂરથી વધુ પ્રયત્નશીલ રહીશ અને મહેનત કરવામાં હું હા દોસ્તો, વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે એ મને જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। હા દોસ્તો, જાતી સમય તમને આટલું જ કહીશ, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। હા દોસ્તો, મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું।